નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વેજલકા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોની ઊંઘ હરામ। વેજલકા ગામે ખેડૂતોને અતિશય વરસાદના કારણે પડ્યા ઉપર પાટું જેવો તાલ થયો છે। વેજલકા ગામમાં અંદાજે 500 હેક્ટર જમીન પર ડાંગરનું વાવેતર થયું છે, પણ આ પાણીના નિકાલ ન થવાના કારણે પાક ફેલ જવાની ભીતિ છે। અગાઉ ધોળકા પ્રાંત સાહેબને ઉનાળા દરમિયાન રજૂઆત કરી રૂબરૂ મુલાકાત લઈ ગયેલ હોય, તેમ છતાં કોઈ હલ આવ્યો નથી। આ પાણી રોકવાનું એકમાત્ર કારણ હોય તો એ છે અમદાવાદથી ધોલેરામાં બનતો એક્સપ્રેસ હાઈવે। જો આ પાણીનો સત્વરે યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ખેડૂતોને કેટલું આર્થિક નુકસાન ભોગવવાનું થશે તો સમય જ બતાવશે। સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આનો કાયમી ઉકેલ આવે તેવી માંગણી વેજલકાના ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર યોગીરાજસિંહ બારડ, જીએસ ન્યૂઝ 24/7 વેજલકા।